તો આજે તો સવારે 7 વાગે ઉઠીને દુકાને જવું પડ્યું. તે શું કામ કહું છું તેમ જાણવા માટે બ્લોગ છેલ્લે સુધી જોજો. તો હલો ફ્રેન્ડ્સ, મારું નામ કે છે ને હું ડેલી બ્લોગ બનાવતો હતો, પણ હમણાં કેટલા ટાઈમથી બ્લોગ નહોતા આવતા, પણ હવે આપણે વિચાર્યું કે હવેથી આપણે રેગ્યુલર બ્લોગ આવશે. અને સવારે દુકાને એટલા માટે વહેલું ઉઠીને જવું પડ્યું, કારણ કે આજ ને કાલ હોસ્ટેલનો વારો હતો, એટલે સવારે 7 વાગે અમારે દુકાને જવું પડ્યું. અને જેવી જ દુકાન ઓપન નથી કરી એની પહેલાં જ આપણે ગ્રાહક આવવાનું ચાલુ થઈ ગયું હતું. તો સવારમાં ગ્રાહક સમજાવ્યા અને પછી આજે તો એટલું બધું કામ હતું કે આજે આપણે પાર્લેનો માલ આવી ગયો. જોઈ શકો છો પાર્લેનો માલ આવી ગયો એટલે ફટાફટ આપણે પાર્લેના બિસ્કિટ ગોઠવી નાખ્યા રેકમાં. જોઈ શકો છો આપણે પહેલાં રેક ખાલી કરી નાખ્યું અને પછી મસ્ત મજાના પાર્લેના બિસ્કિટ ગોઠવી નાખ્યા. કારણ કે હોસ્ટેલનો વારો છે અને ઘરાકી હતી એટલે બધા બિસ્કિટ ખાલી થઈ ગયા હતા, એટલે ફટાફટ આપણે બીજા બિસ્કિટ ગોઠવી નાખ્યા. અને ત્યાં જ આપણી પાસે આવી ગયું આ ન્યૂ કેક, સ્લાઇસ કેક. જો તમારે ટેસ્ટ કરવી હોય કે તમારે લેવી હોય તો દુકાને આવી જાજો. અને આ તે ફ્રેશ સ્લાઇસ કેક આવેલી છે. અને ત્યાર પછી આપણી પાસે આજે પાણીપુરી પર આવી ગઈ હતી. કેટલા દીથી પાણીપુરીનો સ્ટોક નહોતો, પણ હવેથી આપણે રેગ્યુલર પાણીપુરી ચાલુ થઈ જશે અને તમે ફોલો કરતા જાજો.